જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક. મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું આવનારા ડિસેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય. અને મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને જો આપને અમારો આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો, ડિસેમ્બર મહિનાનું કર્ક રાશિનું રાશિ ભવિષ્ય. તો ડિસેમ્બરના મહિનામાં ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો રાહુ અનુકૂળ છે, ગુરુ 11મા ઘરમાં સ્થિત છે અને શનિ 9મા ઘરનો સ્વામી થઈને 8મા ઘરમાં સ્થિત છે અને કેતુ ચોથા સ્થાન ઉપર છે, જેને અનુકૂળ કહેવામાં નથી આવતો. સંબંધ અને ઉર્જાનો કારક ગ્રહ મંગળ આ મહિને પંચમ ભાવનો સ્વામી અને દસમ ભાવના સ્વામીના રૂપમાં વક્રી ગતિમાં છે અને એના કારણે તમારા કારકિર્દીમાં ઉતાર ચઢાવની સ્થિતિ જોવા મળશે. બાળકોની પ્રગતિમાં ઉતાર ચઢાવ જોવા મળશે. જીવન પદ્ધતિ અને પરિવારમાં બદલાવ થવાની આશંકા છે. તમારા જીવનમાં વિકાસ સામાન્ય રહેશે. ડિસેમ્બર માસિક રાશિફળ 2024 મુજબ કારકિર્દી સંબંધિત ગ્રહ શનિ અષ્ટમ ભાવમાં હાજર હશે, જેનાથી તમને વધારે અનુકૂળ પરિણામ નહીં મળે. આના સિવાય તમારી ચંદ્ર રાશિના સંબંધમાં દસમ ભાવનો સ્વામી મંગળ વક્રી ગતિમાં હશે, એટલા માટે મંગળ અને શનિનું આ સંયોજન નોકરીમાં દબાવ અને ચુનૌતીઓ દર્શાવે છે. કડી મહેનત છતાં તમને કામમાં ઓળખ નહીં મળે. કામના વધારે દબાણના કારણે આ મહિને તમારે નોકરી બદલવાનો વિચાર પણ તમે કરી શકો છો. આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને નુકસાન ઉઠાવવું પડી શકે છે કે પછી મધ્યમ લાભની સ્થિતિ બની રહેશે. તમને તમારા વિરોધીઓથી કડી ટક્કર મળવાની છે. વેપારમાં સફળ થવા માટે તમારે તમારી રણનીતિમાં ખાસ બદલાવ કરવાની જરૂરિયાત છે, ત્યારે જ તમને લાભ મળશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને આજનું અમારું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. જય સિયારામ.